આંટી જીવડા પડી ગયા છે ને આમ તો જો નાક આ કઈ રીતના લોકો રાખે, આમ તો જો માઇકો બાપા નાક છે જ નહીં. તમે આવતા જાવ દવાના કઈ એટલે તો તમે કયો છો બસો તમને એની તકલીફ થાય એનું નથી. તમે તકલીફ થાય એનું નથી બોલતા. તમે શબ્દો ક્યાંથી બોલો છો કે એને 200 ની દવા લીધી, 200 ની દવા લીધી એમ બોલો છો. તમે એમ નથી કીધી કે મેં એટલી દવા લીધી એના માટે. ગજબના માણસો છે આ દુનિયામાં. બાકી હા અહીંયા ભૂત હોય ને ઓય આપ કાજલ બાજુ હંતાડતી બધી નહીં આપું બરાબર બોલ એમ બોલતા શીખ. ઓહો હો લાંબુ કરે લબ્બર ની જેમ. સાચી વાત છે. ભાવનગર થી એક જોડી કપડા લાવી હતી અને એ 2 વાર ધોઈને પહેરવાના. તો હર હર મહાદેવ, કેમ છો બધા? મજામાં મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂ બ્લોગમાં, ન્યૂ વિડીયોમાં. તો ગુડ મોર્નિંગ, મસ્ત મજાનું ક્યારનું થઈ ગયું છે અને અત્યારે વાગી ગયા છે 10, 10:30. અને કાલ રાતના વ્લોગનો એન્ડ જ નહોતો આવ્યો કેમ કે હું ગાડીમાં સૂઈ ગઈ હતી. ઘરે અહીંયા પહોંચ્યા એ પણ મને ખબર નથી. ધમુએ ઉઠાડી કે હાલ હવે ઘર આવી ગયું છે, ત્યારે ઉઠી અને ફટાફટ ઉતરીને સીધી સૂઈ ગઈ પાછી બેડ પર. એટલી ઊંઘમાં હું હતી. અહીંયા તો આખો પોદરાવાળો તો એમને પોદરાવાળો પગ લઈને સૂઈ ગઈ હતી. એવું બધું છે. અને કેટલી ગાયોને પછી બાંધ્યું તો મને કઈ ખબર જ નથી શું કર્યું શું નહીં. કઈ છોકરી વાત કરી, કઈ છોકરી ન વાત કરી. શું બોલસ તું? મસ્તી કરું એવું કઈ છે નહીં. એટલે પછી કઈ સુઈ ગઈ હતી હું તો, એટલે મને તો કઈ ખબર છે જ નહીં. અશોકભાઈ ને ધમુ બંને બાંધે રાખતા હતા બધી જ ગાયોને. રાજુલાની ગાયો બહુ એટલે બહુ સારી હતી કેમ કે રાજુલાની ગાયો બધી છે ને ગળામાં બેલ્ટ બાંધવા દીધો છે. અને ભાવનગર વાળા જે હાઈવે ઉપર આખા હતા ત્યાં તો ગાયું બાંધવા થોડી દે, ત્યાં તો ભાગે. બિચારા એક ભાઈ હતા એને બદુડીએ આમાં પાટ મારી દીધી. પછી એક બળદિયાએ એક ભાઈને શું કે એમના માથે હાલી ગયો, એમને આમ ઉડાડી દીધા, આઘાત રાખે એવું બધું થયું. પણ ધમુને ને કોઈને નથી થયું તો સારું કહેવાય. કાલ ઘરે પહોંચ્યા ને ત્યાં સાંજ પડી ગઈ હતી, 2:30 વાગી ગયા હતા. પછી પલક તો સુઈ ગઈ, તમને પહેલા જ કહી દીધું એને. અને અત્યારે જ ઉઠીને અમારે જવાનું હતું ભાવનગર. પણ પલક એમ કહે છે મારે પંચામૃતનો અભિષેક કરવો છે. મહાદેવને શ્રાવણ મહિનો હાલે છે તો એમાં કઈ દહીં હોય છે, પછી ઘી હોય છે, પછી ગાયનું દૂધ હોય છે, ગાયનું ઘી, અને પછી દહીં ને બીજું તો શું મધ હોય છે, અને બીજું કઈક હજી એક ઘટે છે, મોરસ હોય છે, ખાંડ સોરી, એ બધી વસ્તુ હોય છે. તો એ વસ્તુ રાજુલા લેવા જવાની છે. તો પછી ઘરે જવાનું જ હતું ને પ્રોટીનનો પાવડર તો પીવાનું થોડોક લાવ્યા હતા. એ 2 દિવસ નહોતો, એ પૂરો થયો. અને કપડા લાવ્યા હતા એ પૂરા થઈ ગયા. એટલે આજે સવારે વહેલું તો નીકળી જ જવાનું હતું પણ કેન્સલ થઈ ગયું છે. હા, અને બીજી વાત એ કે આજે મહાદેવને અહીંયા પાસે આવીને આવીને પગે લાગવા તો મને વિચાર આવ્યો કે મને મજા બહુ જ નથી. ત્યારે મને ધમુએ કીધું હતું કે તારા હાથે છે ને એ એકવાર કરી નાખજે મહાદેવ માટે. તો મેં તો કઈ વાંધો નહીં. તો મને અત્યારે મહાદેવ પાસે હમણાં થોડી વાર પહેલા હું બેઠી તો મને વિચાર આવ્યો કે મને ધમુએ કીધું હતું તો મેં હજી સુધી કર્યું આપણે છે નહીં. તો મેં તો મારે કરવું છે હજી મનથી, આમ અંદરથી શોખ જાગ્યો. પંચામૃત હા બોલ પંચામૃત અભિષેક, પંચામૃત અભિષેક મને વિચાર જોડીને બોલ, જોડીને પંચામૃત અભિષેક પાછું બે પંચામૃત અભિષેક મારે કરવું છે. તો આજે બસ એના માટે જ રોકાઈ ગયા છીએ. એટલે રોકાવાના તો નથી, મહાદેવની પૂજા કરીને પછી નીકળી જવાના છે કેમ કે હારે કપડાની જોડી પણ છે જ નહીં. કાલે પહેરાતા એ જ પાછા અત્યારે મારે પૂજા કરવાના ટાઈમે પહેરવાના થશે. કુર્તી તો હું લાવી નથી કેમ કે ફાઇનલ અમાર હતું જ. કાલ ધોઈને ખાને. હા, એ તો પાછા બધા એમ કમેન્ટ કરીને કે ધોયા વગરના કપડા પહેર્યા. નહીં, કાલ સવારે જ કપડા ધોઈ નહીં ખાતા. તો અત્યારે મેં એટલે જ નાઇટ પહેરી લીધા. મેં તો પૂજા કરવી છે. નહીં, મેં નાઇટ પહેરી લીધા હતા. મેં તો પેન્ટ ટી શર્ટ નથી પહેરવા. બોલે ના રેવા દા. નહીં, નાઇટ કરતી હતી કાક નાઇટ પહેર. બોલતી હતી ભૂલી ગઈ. નાઇટ આવશે એટલે કઈ ચાલો રેવા દો. ગાડીની હાલત તો સાવ ખરાબ થઈ ગયેલી છે. અને કાલે રાતે જેટલા બેલ્ટ વધ્યા હતા ને લગભગ કમસે કમ 50 આજુબાજુ કા થોડા ઘણા બેલ્ટ વધ્યા છે. જો એટલા બેલ્ટ વધ્યા છે એ પણ થોડાક જ છે. આમાં ખાડામાં છે એટલે તો વધારે લાગે છે. અને બહુ નાના પડ્યા ને એટલે અલગથી રાખવા પડ્યા. બેલ્ટ સાવ નાના પડ્યા. અને પાછળની સાઈડ ડોલ ને બોલ ને બધું નીચે ઉતારવું પડ્યું છે. આમાં બેલ્ટ પડ્યા જો આમ નાના પડ્યા હતા બેલ્ટ એટલે કાઢી લીધા હતા અલગથી. 500 ઘી, 500 મધ, 500 દહીં, ખાંડ 500. બે વસ્તુ અહીંયા છે. લિસ્ટ બનાવવાની છે જે પંચામૃત કરવાનું છે ને એના માટે 500 ઘી અલગ લાવવાનું છે. ઓકે, હવન કરવાનું ક્યારે વાંધો.
તો મારું તૈયાર થવાનું બાકી છે. કપડાં મેં ચેન્જ કરી લીધા છે. ભાવનગર થી એક જોડી કપડાં લાવી હતી અને એ 2 વાર ધોઈને પહેરવાના છે. અત્યારે એક ધોઈને પહેરવાની 5 દિનનો પંચામૃત કરવાનું છે ને ત્યાર પા પહેરવાના. બસ એથી તો કહી દે. બસ એવું છે. કેમ કે અમારે રોકાવાનું ફાઇનલ હતું નહીં. અમારે એમ હતું કે ફોકસ કેમેરા હમું કરી અને બોલી જાવ દોસ્તી. તો અત્યારે જવાનું છે સિયાના ઘરે. કેમ કે અત્યારે જવાનું છે આપણે સિયાના ઘરે. હા બાપા, તો અત્યારે આપણે જવાનું છે સિયાના ઘરે. કેમ કે આશા દીદી કાલે રોટલી ને બધું બનાવ્યું હતું તો એ આખો દિવસ અહીંયા ને અહીંયા હતા. તો અત્યારે એમના પાસે આપણે આટો મારવા જવાનું છે. બરાબર બોલ, એમ બોલતા શીખ. ઓહો હો, લાંબુ કરે લબ્બર ની જેમ. સાચી વાત છે. હાલ ગાડી બહાર ઉભી છે. હાલો મહાદેવ, મહાદેવ હાલો. જુઓ તો આ ગાડીની હાલત. તમને એમ થતું છે 63 વર્ષનું આ પડ્યું છે. એવું નથી, આ કાલનું જ છે. ઉતરીને છે. સાફ કરી દેવાય ને મારી ગાડી, સોરી તારી ગાડી. સર્વિસ કરાવી નાખશું એવું. તું તૈયાર થઈ જાવ ને. બહુ ગોબલી લાગત. હા અહીંયા ભૂત હોય ને. ઓય આપ કાજલ બાજુ હંતાડ દે બધું. નહીં આપું. કોને નહીં આપું? ભૂત. તો અમે લોકો સિયા પાસે પહોંચી ગયા. સિયા તાર પાછળ શું છે? આમ દેખાડ તો. સિયા પાછળ પડતો. શું છે? પાપ છે. શું છે કે તો ખબર પડે શું છે. નથી આવડતું? ઓય વાહ કાક દોડ, વાહ બાંધ્યું. બોલો શું હતું? કેમ રોવાનું બંધ થઈ ગયું? દરવાજો ક્યાં બંધ કરવાનું કીધું મેં તને. બાપા તો રાજુલા જવા નીકળીએ છે ને. અશોકભાઈ સાથે આવ્યા છે. અશોકભાઈ શું થયું પગમાં? પગમાં સોલાઈ ગયું 2 જગ્યાએ સોલાઈ ગયું ને કાલે. ઓય બિચારાને વાઈકું જોવું હોય તો હે થઈ ગયું. બાપા એને ક્યાં? આમ નો ઓ બાપા એનું નાખતો જો. એને નાખતો જો એનું તું પેલા એને. નાકમાં તો દોરી બાંધી છે ને. દોરી ઓલું અહીંયા નાક ઉપર આખું જીવડા અને માખ્યું ને એવું થઈ ગયું છે. કેવા માણસો છે. જો આવ્યો આનું નાક તો જો તું પેલા. આમ તો જો નાક આ કઈ રીતના લોકો રાખે. આમ તો જો માઈક. ઓ બાપા નાક છે જ નહીં. નાક તો જુઓ જય માતાજી. પણ ઓલા તકલીફ થાય તો જુઓ. આંટીને જીવડા પડી ગયા છે ને ઓલો શું કહેવાય, પણ જીવડા પડી ગયા તો ને દોરી તો જો તમે બાંધી દવા લગાવો. દવા લાવી છે 200 રૂપિયાની દવા લાવી છે. 200 રૂપિયા દવા ઈ વાત નથી. એનું નાક તો જુઓ તમે કર્યું ઈ. એને ઓલો જણાવર કરડી ગયો તો ને તો હડી ગયો છે આંટી. પણ ત્યાં તમે દોરી બાંધી છે નાક ઉપર. દોરી માથાય કે હાંડીઓ કાબુ. ક્યાંથી છો તમે? બચારાનું નાક જ. લગાડી દો. દવા લગાડીએ છે 200 રૂપિયાની દવા લાવી છે પણ સારો થાય છે, થોડો સારો થઈ ગયો. એને તકલીફ તો જો કેટલી થાય છે. પણ તમે જ્યાં તકલીફ થાય ને ત્યાં જ નાક બાંધ્યું હોય તમે. અહીંયા તબલીક નથી થતી પણ એને ઓલો શું કે અહીંયા કાબુમાં નથી રહેતો. તો એને બહાર ન લઈ જવાય તો ઘરે રખાય. ઈ વાત સાચી. એમ માતાજી થોડા કે કોઈને તકલીફ આપો એને આપણે. આંટડી આ સવાર કોના માથે થાય? ઈ વાત સાચી છે પણ એની હાલત તો જુઓ તમે. હાલત કાંઈ ખરાબ નથી, એ તો બરાબર જ છે, સરક પીએ છે. તમને એવું થયું તો તમે એમ જ કહેત ને મને કાંઈ વાંધો નથી. પણ એને તો ઓલો આપણને જરી કેવું વાગ્યું હોય તો આપણે ઘરે રહીએ. હાલો તમારા પગમાં વાગ્યું હોત આજે તો છે તો નીકળત બહાર. આ વાત તમારી હાચી છે. એનું નાક બહુ ખરાબ છે ભાઈ. એવી વાત નથી, તમને ખરાબ નથી કહેતા. તમે રાઈટ છો તમારા ધંધા પ્રમાણે. બટ એની હાલત તો જો આપણે થોડુંક એનું વિચારવું જોઈએ. એમ વિચારીએ, ઘણો વિચારીએ એમના માટે તો. આ તો બાપા એનું નાક આખું જો તો કઈ વાંધો નહીં. હાલો ભાઈ દવા લગાવજો. તમે હાલતા જાઓ દવાના કઈ. એટલે તો તમે કયો છો 200 તમને એની તકલીફ થાય એનું નથી. તમે તકલીફ થાય એનું નથી બોલતા. તમે શબ્દો ક્યાંથી બોલો છો કે એને 200 ની દવા લીધી, 200 ની દવા લીધી એમ બોલો છો. તમે એમ નથી કીધી કે મેં એટલી દવા લીધી એના માટે એટલા દિવસથી. તમે પૈસાથી ટોલો છો. ના જો રાત ને દિવસ ભેગો કરીએ ચારો થી. ઓલાનું નાક જુઓ ભાઈ. ઓલા નાક એવું જ છે. આ તો એવા કરીએ ગાડીમાં, એવા કરવું તો પડે કે આજડો હોય પછી આ નાક એવું છે એટલે હું લોહી નીકળતા જોઈએ. ભગવાન એને જન્મ એવી રીતના જ આપ્યો છે. ગાડીમાં એવા કરવું ન પડે. આપણે રોડે તો ગાડીમાં તો આખું પડે ને ગાડામાં. એના હિસાબે આવો જ થાય. આવું જ થાય તો એનું નાક તો જો આપણને દયા આવે એમ થાય. ન બોલવું તો બોલાય છે અમુક શબ્દો આપણને કે આખું નાક જ નથી ને એમાં દોરી ભરાવી. આપણું ખાલી ઓલું આપણને હેડ્યું હોય ડોક્ટર બેરું કરવા માટે ઇન્જેક્શન મારે અને ત્યાં આપણું નાક બંધે તો આપણને કેવી તકલીફ થાય. કેવા માણસો છે. કઈ નહીં હાલો. પાછી તકલીફ કેવી છે કે જે ગાડું બાંધશે ને ગાડુની દોરી ખેંચે બધી ખેંચાશે આખું.
નાખું નાક જ બિચારા નથી કે એવું જ રહે કે હેન્ડલ કરવાનું હોય એટલા માટે. વાહ ભાઈ, ગજબના માણસો છે આ દુનિયામાં. બાકી બોલો કઈ હવે ગળામાં થૂક નથી ઉતારવાનું મન થતું એમ. હવે એને રજા આપવાની બદલે એની પાસે શું કહેવાય, આપણો પગ ભાંગી ગયો તો તમે બહાર નીકળે તો કે તો હું ન નીકળતી ગયા. સારું હાલો, હવે અમે લોકો નીકળી ગયા છીએ. અને બાકી શું કહેવાય, આવું બધું તો રોજ આ દુનિયામાં થાય છે, એવું નથી થતું. પણ સામે બહુ ઓછું આવે છે અને સામે બહુ ઓછું લાવે છે માણસો. કેમ કે આ વસ્તુ કદાચ કોઈ મેટરમાં પડવાય ન માંગે. આ વસ્તુમાં કામ છે ને તેમ છે, કોઈ સારું કરવા જાવ તો ઉલટું સામું પડે એવું છે આ દુનિયામાં. હાલો, અમે રાજુલા પહોંચી મહાદેવનો અભિષેક કરી નાખી અને પ્રાર્થના કરશું બસ એને સારું થઈ જાય. બીજું તો આપણા હાથમાં શું હોય. You were the type that eclipsed the room. I was the one who arrived too soon. But no one would ever bet against us if they saw us exchange. એકનો બેલ્ટ અમે બાંધ્યો તૈયારીઓ. એક ગાય એવી જોવા મળી કે બેલ્ટ અમે બાંધેલો હતો, બાકી ઘણાના ગળામાં નથી. પણ એ રાતે ક્યાં જાય કોને ખબર. એ 2-3 રાઉન્ડ મારવા પડે તો થાય. એક ગાય અહીંયા જો આવે એ ફાકી લેવા જાય. ફાકી ખાવી ઓલા ભાઈ ફાકી. આમ જો આ રાતે બાંધી ગયા છે, ઊંધી થઈ ગઈ. એક જરી તે આગળ સર્કલમાં ઓલા બેન ચાલાવીને પાછળ. You were the type that eclipsed the room. I was the one who arrived too soon. તો પહોંચી ગયા રાજુલા. પલકે મોટે બાંધ્યું છે ફર્સ્ટ ટાઈમ રાજુલાની અંદર. કેમ છે મજામાં? ધૂમરો દેખાય. થોડું આ ફીટ કેટલું બાંધવું પડે રે નહીં ને પાછું સીધે વ્યા જાય છે ભાઈ. તો અમે લોકો અત્યારે આવ્યા હતા કપડા લેવા માટે જ. તૈયાર મારા માટે પેન્ટ, સીવેલા પેન્ટ બનાવવાના છે હમણાં. તો એટલા કપડા ખોડ્યા છે પલકે. અમે કયું લેવું એ મારે સિલેક્ટ કરવાનું છે. કોણ છે પલક? હાલો તૈયાર કરો, કયું લેવું છે. મેં ગમતા તો એમાં કાઢી લીધા છે, તમારે સિલેક્ટ કરવાના છે. ઓકે હાલો, હું સિલેક્ટ કરી લઉં. બધો સામાન લઈને આવી ગયા. પણ આ ભાઈને એક શું કહેવાય એવું નથી. આવવા જવાની પર્સનલ છે. વીટી આ શું લાવ્યો ડીશ? ટાટા સ્કાય ફિટ કરવા જવાનું છે. એવું છે. શું છે ભાઈને? આપી દીધા 10 રૂપિયા. અચ્છા એવું છે. સારું ચાલો, તો અમે ગાડીમાં સામાન બધો મૂકી દઈએ અને બધું લેવાનું તો લેવાઈ ગયું. હવે નીકળીએ. ચપ્પલ લેવાના હતા, બૂટ પણ હવે બંધ થઈ ગયું બધું. રાજુલામાં આજે ઘણું બંધ છે. તો ધમુની અત્યારે આવ્યા છીએ મોજડી લેવા. ચલો. તારું મોઢું જો પલક થોલી નાખ્યું હાવ. ખબર છે ને, થોડું ગમે, મજા આવે. ફાઇનલી ચપ્પલ ને બૂટ લેવા માટે આવ્યા હતા. પેલા કઈ ગમ્યું નતું, પણ અત્યારે ગમી ગયું. એટલે તમે જો, એક આ જોડી છે, એક આ જોડી છે, એક આ જોડી છે ને એક પગમાં પહેરી. હવે 5 જોડી થઈ. ચલો લઈ લો. તો આટલા શૂઝ 5 શું લીધું? 5 પેર લીધી ને? 5 પેર લીધી. એ દુકાને એક જોડી નથી ગમી, ત્યાંથી મને આને 4 જોડી લેવડાવી. 5 કેશવભાઈ ની છે. બોલો, એક કાંઈ નતા લેતા ને એટલું લેવડાવી. બીજા ખોખાના પાછળ અમાય ની ગોલો અમાસે એની પાછળ વોકને લેવા છે ને. ક્યાં બધું ફટાફટ ઘરે જાવ દો, બહુ ભૂખ લાગી છે. મને મેગી ખાવી છે. મને મેગી ખાવી. સારું હાલો, જમવાનું પેક કરાવી લીધું છે. કેમ કે જમવાનું અમારે બધાનું છે ને પલકને ખાવાની છે મેગી. અને અત્યારે પલક છે ને બોલી હકે એવી હાલતમાં નથી. કેમ કે પલક છે ને બેભાન છે, એને ખાવાનું આપ્યું નથી ને એટલા માટે. તો તમે ઉપાધિ ન કરતા. પલક અહીંયા જ છે પણ એ બોલશે નહીં. બોલશે તો બાંધવાન થશે અમારે. કેમ કે અમે હવાના તો બાંધી છીએ. અમારી જિંદગીમાં કેવું છે તમને ખબર? પેલા હું બેલ્ટમાં લો નહીં નીકળે. જે મારી જિંદગીમાં એવું છે, ખાવાનું ન મળે ને તો બાંધવાન થાય. બાંધવાનું ન થાય ને તો પછી બાંધવાનું કલાક હાલે. એ કલાક પછી પતી જાય ને હરકું થઈ જાય. અત્યારે આમ જો ડીશ લીધી ટાટા સ્કાય ની. હો, એ પછી મેળવી કેજો તમારે ઘરે લગાવી હોય તો. જમવાનું તૈયાર લાવ્યા હતા ને અશોકભાઈ ના જમી લીધું. અને હવે પંચામૃતનો અભિષેક કરવાનો છે ને મહાદેવનો. તો પલક ફટાફટ આવે તો કેમ ટાઈમ થઈ ગયો 6:30 થવા આવ્યો છે. અડધી કલાકમાં તૈયાર થઈ જવું જોઈએ. પલક નહીં તૈયાર થઈ ગયા, નાહી લીધું. અને મમ્મી ત્યાં ક્યાર નાખે લલાડે શું લગાવવાનું? પલક ના લલાડે ત્રિકુંડ. તારા લલાટે એટલે પલક ક્યારને વિચાર કરે તારા લલાટે હું, એટલે માથા ઉપર લગાવવાનું ત્રિકોણ એટલે તારા લલાટે એમ. એટલે તારા લલાટે લગાવી દેજે એમ. લલાટે સમજવી જોઈએ ને. એ હું કીધું? હું તો એમ કે તારે કઈ કીધું હતા. તારે હા એવા સિયા બેન. મહાદેવ બોલો. મહાદેવ. તો પલક ને અત્યારે કરવાનું છે પંચામૃત અભિષેક. અને એ અત્યારે ત્રિકોણ લગાવ્યું છે. મમ્મીએ લગાવી દીધું ને. હા, રોજ કરતા ને એટલે. હાલો ફટાફટ હાલો.
એમ નહીં કહેતા કે પલકે પેન્ટ ટી શર્ટ કેમ પહેર્યા, મારી પાસે હુડતી નથી તો પેન્ટ ટી શર્ટ પહેર્યા. હા, વાત પૂતી ગઈ. ચૂનની હરકી બાંધી લે. અને ડ્રેસની વાત આવી તો પલક પાસે ડ્રેસ નથી, કેમ કે અમારે જવાનું તો આજ નીકળી જવાનું તો ઘરે જવા માટે. પણ એક જ જોડી કપડાં લાવ્યા હતા, પણ કાલના કપડાં ધોઈને અત્યારે પહેર્યા છે. મેં દીધું કે પંચામૃતનો અભિષેક કરવું જ છે. ગંગાજળ છેલ્લે લાસ્ટમાં. ઓમ નમઃ શિવાય મનમાં બોલજે. તો પંચામૃતનો અભિષેક થઈ ગયું છે. હવે છેલ્લે લાસ્ટમાં ગંગાજળ રહ્યું છે. એક મિનિટ. અત્યાર સુધી પલકે અભિષેક કર્યું, ઈ નીરખીને જોયું, પછી નીચે આવી અને એને છે ને વેકરો છે ને શિવલિંગ બનાવીને પછી પાણી ચડાવે, જળ ચડાવે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે ફૂલ ચડાવસ? ફૂલે ચડાવી દીધા તું. છોકરા જેવું તમે ઘરે કરો ને એ એવું જ કરે. ફાઇનલી બધું તૈયાર કરવાનું હતું, અભિષેક કરવાનું હતું, બધી વસ્તુ થઈ ગઈ ને હવે આરતી છેલ્લી બાકી છે પલકના હાથની. બટ ટંકોરીની વાટે છે, લેવા ગયા છે અંદર. અહીંયા પલક જો શું નાખસ તું? અહીંયા સિયા શું ચડાવસ? તો મહાદેવનો અભિષેક થઈ ગયો, આરતી થઈ ગઈ, બધું થઈ ગયું અને હવે ભાવનગર જવા માટે નીકળીએ છીએ. પલક મને કઈ સંભળાવતો જો ને વ્લોગ લઉં હું, તું તો નથી લેતી, મને તો લેવા દે. એલો પુલ ચડી જાવ. હાજી વાત ને સિયા. હા પડે. ઈ મને આશીર્વાદ દેવા પાછું આવ્યું. હાલ દે દે. દે તો દે. તારા કપડા જોતો હોય ટાયર. હાલો તો ઘરે જવા નીકળી. શું મહાદેવ? હાલો મહાદેવ. રામ રામ કે સીતારામ જય. મને ભૂલાઈ ગયું. રામ રામ કહેજો. રામ રામ કરો. હાલો રામ રામ બોલો. અભિષેક કરી લીધો ને આપણે? કેમ કરી દો? કેમ બોલાય? ઓમ નમઃ શિવાય. જોરથી બોલો. અમારે યારે જેટલા પણ વ્યક્તિ રહી છે ને એ બધા આઈફોન વાળા છે. એક ભાઈ ઘટતા હતા તો આજે એને મારો ફોન લઈ લીધો. આમ જો કોંગ્રેચ્યુલેશન્સ. મારો 11 જે હતો એમને લઈ લીધો છે અને ચાર્જિંગ. હું ખુશ છું. હવે તો ખુશ છે એમ તો કે જયસુખભાઈ ને એમ બોલાવો કે નો 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 બોલાવો તો નો 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 સમાચાર કોનો આવ્યો? નો એમ નહીં આમ નો 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 આજ આઈફોન ન રાખશે કે તો પાર્ટી આપવું છે કે પાલતી જવાનું છે કાકા. તો ભાઈ જઈશું કે ભાઈ મોબાઈલ લઈ લીધો છે અને આ રોકડા આપ્યા તો વિચાર. નો 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 ક્યાં જઈશું? ક્યાં છે? અહીંયા રહ્યો. ઓહ કાળો છે ને દેખાતો નથી. એટલે તો આઈફોન લેવો. ધોરો દેખો ને, ધોરા વધારે થાય. ઈ ક્યાં ધોરો છે? અચ્છા ઓ ધોરા થઈ જાય ને. હા ઈ વાત હસી. ઓલામાં ધોરા થતા નતા. અચ્છા અચ્છા એવું છે. આમાં ધોરા થઈ જવાના. હારું હાલો મહાદેવ. મહાદેવ બોલો. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. બોલે કોંગ્રેસ. તમારે નવા લેવા છે ને એટલે કોંગ્રેચ્યુલેશન આગળ કહી દો. અચ્છા મોબાઈલ તમારે નથી લેવાનું? અમારે બીજો લેવાનો છે. હા તો આવશે આવશે વાર લાગશે. તો અત્યારે પાછા અમે જઈ રહ્યા છીએ ઘરે, કેમ કે જમવાનું અમારું બાકી હતું. તો અત્યારે ટાઈમ થઈ ગયો છે 10. તો પછી ભાવનગર પહોંચશું તો બહુ બધું લેટ થઈ જશે, તો જમવાનું સરખું ભેગું નહીં થાય. અત્યારે પાછા જઈ રહ્યા છીએ અહીંયા ઘરે અને પછી અશોકભાઈ ને બધાને, આશા દીદીને ને બધાને લઈને આપણે જશું જમવા માટે. ચલો જઈએ. મહાદેવ. અત્યારે જવાનું છે એક્સેસ લઈને. વાહ મને બહુ ગમે એક્સેસ. કેટલા સમય પછી આજે હું ગાડી ચલાવું છું એક્સેસ, પણ મને હાર્ડ લાગે છે અત્યારે. હાલો હું ગાડી આપું નકર પડીશ પાછું. તો જો ઓહ
ફાઇનલી અમે લોકો જમવા પહોંચી ગયા છીએ. સિયા ખાય છે પાપડ. પેલા સૌથી પહેલા હોટલ વાળા પાપડ શું કામ આપતા એમ કે પાપડ ખાઈ લે બીજો પાપડ મંગાવે એટલે એ તો આપણે મગાવ્યા આપણે ખાવતા હું આપી દઉં એમ અહીં તો. ફૂટવાનો તો બીજું આપી દઉં જઈશું ક્યાં બારીએ કે દેખાણો પાપડ દેખાય બાદી હર તો હવે ઘરે જવા નીકળી ગયા છીએ અને અત્યારે તળાજા પહોંચવા આવ્યા અને ટાઈમ થઈ ગયો છે અત્યારે 1 અને ઊંઘ આવે છે ગજબની. મેં કીધું સુઈ જવું પડશે રસ્તામાં. એમને તો લપમાયું છે એને ક્યારની ઊંઘ આવે પણ મારી વારે જાગે છે કે જગાડું ને હુઈ જાય તો ખાડી એમ નાખી દેશે. અત્યારે પેટ્રોલ પંપ પાસે શું અત્યારે પેટ્રોલ પંપ માટે મેં તો ઘડીક 15-20 મિનિટ હુઈ જાય. પેટ્રોલ પંપ પાટે હાલો ઘરે પહોંચી જાય હુઈ જાય ઘડીક હાલો. અને કપડાની જોડી મારી પાસે એક જ હતી. એ બીજા દિવસે અમારે પહેરવા માટે એક આવ્યા હતા. બોલ બોલ ફટાફટ ઘરે જવું છે. લે તમે એમ તો ભૂખ બહુ લાગી છે ફટાફટ ઘરે જવાની વાત ક્યાં આવે છે આમાં? ભૂખ બહુ લાગી છે ફટાફટ ઘર જવા દો. ચક્કર આવે હવે એટલે હજી નથી બોલતી તું. ભૂખ લાગી છે ઘરે જાવ છે ફટાફટ મેગી ખાવી છે તું એમ બોલતી હતી ક્યારની. I don't know why you're stressing, but I know that you will find it out.